सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। આપણે ચોથા બ્રાહ્મણમાં જઈએ છીએ। બૃહદારણ્યક ઉપનિષદ ત્રીજો અધ્યાય ચોથું બ્રાહ્મણ। अथ हैनम् उशस्तश्चाक्रायणः पप्रच्छ याज्ञवल्क्येति होवाच यत् साक्षादपरोक्षात् ब्रह्म य आत्मा सर्वान्तरः तम्मेवाचक्ष्व्याचक्ष्वेति एष आत्मा सर्वान्तरः। कतमो याज्ञ सर्वान्तरः यः प्राणेन प्राणिति सत आत्मा सर्वान्तरः। योपानेन पानीते सते आत्मा सर्वान्तरः। यो व्यानेन व्यानीते सते आत्मा सर्वान्तरः। यो दानेनोदानिते सते आत्मा सर्वान्तरः। एष आत्मा सर्वान्तरः। अथ हेन उशस्तः चाक्रायणः। चक्रना पुत्र चाक्रायण उशस्त જેનું નામ છે ઉશસ્ત ચાક્રાયણ પપ્રચ્છ। ભુજ્યુ લાહ્યાયની શાંત થઈ ગયો પછી ઉશસ્ત ચાક્રાયણે યાજ્ઞવલ્ક્યને પૂછ્યું। યાજ્ઞવલ્ક્ય હોવાચ હે યાજ્ઞવલ્ક્ય આ પ્રકારે ઉશસ્ત ચાક્રાયણે પૂછ્યું। યત સાક્ષાદ પરોક્ષાદ બ્રહ્મ ય આત્મા સર્વાંતરઃ તમ મે વ્યાચક્ષ્વેતિ। બ્રહ્મ જે સાક્ષાત અપરોક્ષાત, એક અસાક્ષાત અપરોક્ષાત છે, બીજું સાક્ષાત અપરોક્ષાત છે। તો નૈયાયિકોની વ્યાખ્યા પ્રમાણે અપરોક્ષ
આ બધા પદાર્થો જે ઇન્દ્રિયના જ્ઞાનના વિષયો છે એને લોકો અપરોક્ષ કહે છે. પરોક્ષ જે ઇન્દ્રિયની મર્યાદાની બહાર છે તે પરોક્ષ, અને જે ઇન્દ્રિય દ્વારા જેનું જ્ઞાન થાય છે એને અપરોક્ષ કહે છે. પણ એ સાક્ષાત અપરોક્ષ નથી. વચ્ચે મન આવે, ઇન્દ્રિયો આવે ત્યારે આ પદાર્થને આપણે જાણીએ ને. તેથી બ્રહ્મ કેવું છે? સાક્ષાત અપરોક્ષ. એટલે કે જેની વચ્ચે કોઈ મન કે ઇન્દ્રિયોનું પણ વ્યવધાન નથી, એટલે કે જે આત્મ સ્વરૂપ છે, સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ, જે પરમાત્મા બ્રહ્મ આત્મ સ્વરૂપ છે. જે આત્મા સર્વાંતર है, જે આત્મા સર્વાંતર છે, સર્વ અંતરતમ છે. તમે વ્યાચક્ષવેદી, એની જે વ્યાખ્યા કરો તે બ્રહ્મ વિશે મને સમજાવવા જોઈએ તો ખરા. તમે શું સમજાવી શકો છો? કર્મ ઉપાસના બધી ચર્ચાઓ પર હવે બ્રહ્મ જ્ઞાનની ચર્ચા શરૂ થાય. તો યાજ્ઞવલ્ક્ય કે એશ તે આત્મા સર્વાંતર એ વિશેષત આ તારો જે આત્મા છે એ જ સર્વાંતર છે, એ જ સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ છે, એ સર્વાંતર છે. ત્યારે પૂછે કતમો યાજ્ઞવલ્ક્ય સર્વાંતર પછી યાજ્ઞવલ્ક્ય ઘણા બધા આત્મા છે, દેહ પણ આત્મા છે, ઇન્દ્રિયો પણ આત્મા છે, પ્રાણ મન બુદ્ધિ આત્મા છે. કર્મ યાજ્ઞવલ્ક્ય સર્વાંતર એ બધામાં કયો છે જે સર્વાંતર છે? તો ઉત્તર આવે યહ પ્રાણેન પ્રાણીતિ, જે પ્રાણ વડે શ્વાસ લેનારો છે, તે પ્રાણ વડે શ્વાસને બહાર કાઢનારો છે. સતે આત્મા સર્વાંતર તે આત્મા સર્વાંતર છે, સૌના અંતરમાં વસનારો છે. જે તારો આત્મા છે એ જ સર્વાંતર છે. જે પ્રાણેન પ્રાણીતિ, જે પ્રાણ વડે શ્વાસને બહાર કાઢે છે એ તારો આત્મા સર્વાંતર છે. ય અપાનેન અપાનીતિ, જે અપાન વડે શ્વાસને અંદર લે છે એ તારો આત્મા સર્વાંતર છે. ય વ્યાનેન વ્યાનિતિ વ્યાનીતિ, જે વ્યાન વડે શરીરમાં વ્યાપી રહેલો છે એ તારો આત્મા સર્વાંતર છે. ય ઉદાનેન ઉદાનીતિ, જે ઉદાન વડે દેહમાંથી નીકળી જનારો છે એ તારો આત્મા સર્વાંતર છે. એશ તે આત્મા સર્વાંતરેતિ, આ તારો આત્મા સૌથી અંદર છે, સૌના અંતરમાં વસનારો છે, સર્વનો આત્મા છે, બ્રહ્મ છે. આ પ્રકારે બે કંડિકાનો જે માત્ર બ્રાહ્મણ છે, બે કંડિકાની અંદર આ પૂરું થાય છે. આ પહેલી કંડિકા આપણે વાંચી. તો હવે 198 પાના પર तो टीकाकार कैसे एवं सोपासन कर्मणाम फलोत्कर्ष हिरण्य गर्भावावधि दर्शित है. एवं आ प्रकार है सो उपासना कर्मणाम फलोत्कर्ष है. उपासना सहित अश्वमेध कोई पण कर्म કરવામાં આવે. અશ્વમેધ કર્મ સર્વશ્રેષ્ઠ કર્મ છે, એની ઉપાસના સર્વશ્રેષ્ઠ ઉપાસના છે. એ ઉપાસના સહિતનું સર્વોત્કૃષ્ટ કર્મ કરવામાં આવે એની અવધિ કઈ? हिरण्य गर्भ भाव अवधि. हिरण्य गर्भ ની સ્થિતિ પ્રાપ્ત કરવી એ સર્વ સિદ્ધિઓની અવધિ છે. તો જન્મમાં શ્રેષ્ઠ સિદ્ધિ કી પ્રાપ્ત કરી શકાય? કર્મ અને ઉપાસનાથી. તો કઈ શ્રેષ્ઠ સિદ્ધિ છે? હિરણ્ય ગર્ભની સ્થિતિ પ્રાપ્ત કરવી, હિરણ્ય ગર્ભ બનવું. આ અવધિ છે સર્વશ્રેષ્ઠ. આથી આગળ ના થાય. આથી આગળ કોઈ સિદ્ધિ છે નહીં. એટલે આ સર્વોત્કૃષ્ટ સિદ્ધિ છે.
તત્ર છે ઉક્ત મૃત્યુ સંબંધમ આલોચ્ય. હિરણ્યગર્ભ પણ આ મૃત્યુથી પર નથી. હિરણ્યગર્ભ પણ મૃત્યુના અંતર્ગત છે. કારણ કે મૃત્યુ કહેવામાં આવ્યું કે જે પરિચ્છિન્ન છે, પરિચ્છિન્નતા મૃત્યુથી હિરણ્યગર્ભ પણ મુક્ત એટલા નથી કે હિરણ્યગર્ભ સર્વવ્યાપ્ત છે, છતાં પણ એ માત્ર આ એક જ કલ્પ છે, એક જ સૃષ્ટિ છે એમાં વ્યાપ્ત છે, અન્ય સૃષ્ટિઓમાં નહીં. એ પ્રકારે હિરણ્યગર્ભ પણ મૃત્યુથી એટલે કે પરિચ્છિન્નતા રૂપે મૃત્યુથી મુક્ત નથી. આલોચ્ય વિરક્તસ્યાપી મોક્ષે પ્રવૃત્તિ તથા સંભવેત. યદિ સંઘાત એટલે કે હિરણ્યગર્ભ મોક્ષ યોગ્ય નથી. કારણ વાત એ છે કે હિરણ્યગર્ભમાં ખરેખર તો આપણા જીવનનું ધ્યેય બનવાની યોગ્યતા ધરાવતા નથી. કારણ કે એ પણ મૃત્યુ અંતર્ગત છે. મોક્ષ કોને કહેવાય? મૃત્યુથી મુક્તિ પ્રાપ્ત એના મોક્ષ. તો વિરક્તસ્યાપી મોક્ષે પ્રવૃત્તિ તથા સંભવે. જે વિરક્ત છે એની પણ મોક્ષમાં ક્યારે પ્રવૃત્તિ થાય? આ હિરણ્યગર્ભને આપણે જયારે વાંચીએ, હિરણ્યગર્ભ વિશે આપણે જયારે જાણીએ ત્યારે મૃત્યુ સંબંધમ આલોચ્ય કે આ મૃત્યુથી સંબંધિત છે અને તેથી એ પણ ધ્યેય થવા માટે યોગ્યતા ધરાવતું નથી. યદિ સંઘાત લક્ષણ મોક્ષ યોગ્ય આત્મા સંભાવ્ય. હિરણ્યગર્ભને ઉપાધિ છે, સર્વોત્કૃષ્ટ ઉપાધિ. એટલે ઉપાધિ તો ખરી છે. તેથી ઉપાધિ વિલક્ષણ, સંઘાત વિલક્ષણ. આ સંઘાતથી વિલક્ષણ જે હોય એવું જો આત્મા હોય જ્યાં ઉપાધિથી વિલક્ષણ છે, તો પછી એ જ મોક્ષ યોગ્ય છે. એવો જ આત્મા જો હોય તો મોક્ષને યોગ્ય છે. જેને મૃત્યુ સ્પર્શ કરી શકતો નથી. જ્યાં સુધી સંઘાત ત્યાં સુધી મૃત્યુ સ્પર્શ કરવાનું જ. અને તેથી સંઘાતથી અત્યંત વિલક્ષણ હોય, સંઘાતથી અસ્પૃષ્ટ હોય એવો આત્મા જો હોય, એવો આત્મા છે હોય તો એ જ ધ્યેય બનવાની યોગ્યતા ધરાવે છે. એ જ મૃત્યુથી મુક્ત હોય એ ધ્યેય બનવાની યોગ્યતા ધરાવે છે. તો જ વિરક્ત પણ એવા આત્મા માટે પ્રયત્ન કરે. ઇત્યતઃ આવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ. તેથી તાદૃશ આત્મનિર્ણય પરસ્ય. આ પ્રાણ અપાન વ્યાન ઉદાન વગેરે ઉપાધિ છે એનાથી અન્ય છે, વિલક્ષણ છે એવા આત્માની તાદૃશ આત્મ નિર્ણય પરસ્ય. તો હવે આ બે કંડિકાઓ છે આત્માનો નિર્ણય કરવા માટેમાં જ છે. આજે ચોથું બ્રાહ્મણ છે ઉશસ્ત બ્રાહ્મણ. શેના માટે છે? દેહ વિલક્ષણ કે ઉપાધિ વિલક્ષણ આત્મા છે એ નિર્ણય કરવા માટે છે. કંડિકા દ્વયાત્મકસ્ય ઉશસ્ત બ્રાહ્મણસ્ય. આ ચોથા બ્રાહ્મણને ઉશસ્ત બ્રાહ્મણ કહેવામાં આવે છે. એ બે કંડિકાનું બનેલું છે. અર્થમ દર્શયતી. એનો અર્થ હવે ગ્રંથકાર બતાવે છે. ભુજ્યો ઉપરતિમ ઇતિ ઊનવિંશતિ શ્લોકૈ. 19 શ્લોકોની અંદર આ બે કંડિકાના બ્રાહ્મણનો અર્થ ગ્રંથકાર બતાવે છે. તો 206 શ્લોકમાં કહે છે ભુજ્યોરુપરતિમ દૃષ્ટ્વા તતશ્ચાક્રાયણો મુનિઃ ઉશસ્તો યાજ્ઞવલ્ક્યેતિ સંબોધ્યૈनं સ્મ પૃચ્છતે. ભુજ્યો ઉપરતિમ દૃષ્ટ્વા. ભુજ્યો પ્રશ્નાદ નિવૃત્તિમ દૃષ્ટ્વા. ભુજ્યું જે છે એ આ પ્રશ્નથી નિવૃત્ત થઈ ગયો છે, ઉપરત થઈ ગયો છે, શાંત થઈ ગયો છે. એથી દ્રષ્ટા એ પ્રકારે જયારે જોયું ત્યારે તતશ્ચાક્રાયણો મુનિ. ત્યાર પછી ચાક્રાયણ નામનો મુનિ. ઉશસ્ત ચાક્રાયણ પ્રસિદ્ધ છે. છાંદોગ્ય ઉપનિષદમાં પણ ઉશસ્ત ચાક્રાયણ મુનિની કથા આપણે જોઈ ગયા છે.
ચક્ર નામકસ્ય યુવાપત્યમ, ચક્રના પુત્રને ચાક્રાયણ કહેવામાં આવે છે. ઉશસ્ત યાજ્ઞવલ્ક્ય यदि સંબોધ્ય, હે યાજ્ઞવલ્ક્ય, આ પ્રકારે યાજ્ઞવલ્ક્ય મુનિને સંબોધન કરીને એનમ સ્મ પૃચ્છતિ સ્મ, સંબોધ્ય પૃચ્છતિ સ્મ ઇતિ. પૃચ્છતિ વર્તમાન કાળ છે, સ્મ લગાડવાથી ભૂતકાળ બની જાય. પૃચ્છતિ સ્મ એટલે પૂછ્યું એવું. તો આ પ્રકારે ભુજ્યું લાખ્યાયની એના પ્રશ્નનો સમાધાન કરવામાં આવ્યું. આગળ પોતે કઈ પૂછવાનું નથી, મારે પોતે શાંત થઈ ગયો. એને હાર સ્વીકારી લીધી કે હું જે જાણું છું એ તો યાજ્ઞવલ્ક્ય જાણે જ છે. એને ગંધર્વે કહેલું કે શું આવું પણ જાણે છે. તો અમે પતંચલના ઘરમાં ગયા, એની પુત્રી તો ગંધર્વ ગૃહિત હતી. એમે ગંધર્વને પૂછ્યું તું કોણ છે અને વગેરે. તો અને પછી પૂછ્યું કે ભાઈ ગંધર્વને પૂછ્યું કે આ બારીક્ષિત લોકો ક્યાં હોય છે વગેરે. તો એને તો એની ગતિ બતાવી અને એનું આખું માપ બતાવ્યું ને બધું જ યાજ્ઞવલ્ક્ય વ્યવસ્થિત રીતે કહ્યું. એટલે હવે એને કે પૂછવા એનું જે જ્ઞાન હતું એ તો સમાપ્ત થઈ ગયું. એને કે પૂછવાનું રહ્યું ને, શાંત થઈ ગયો. એટલે ઉશસ્ત ચાકરાને હિંમત કરી. એ યાજ્ઞવલ્ક્ય આ પ્રકારે સંબોધ કરીને પૂછ્યું. પ્રશ્નમ અભિનયતી, ઉશસ્ત ચાકરાયણે યાજ્ઞવલ્ક્યને કયો પ્રશ્ન પૂછ્યો એ અભિનય કરીને પ્રશ્ન દર્શાવીને આપણને કહે છે ઉપચારણેથી સાર્ધદ્વાભ્યામ. 2.5 શ્લોકની અંદર આપણને એ પ્રશ્ન કહીને બતાવે છે. ઉપચારેણ રહિતમ પ્રત્યક્ષમ સ્વપ્રકાશના બ્રહ્મૈવાત્મેતિ શાસ્ત્રાણિ સર્વસ્માદંતરમ જગુઃ. ઉપચારેણ રહિતમ, કોઈ પ્રકારનો ઉપચાર વગર, સંકોચ વગર, પ્રત્યક્ષમ સ્વપ્રકાશનાત, સ્વયં પ્રકાશ હોવાને કારણે જે પ્રત્યક્ષ છે આત્મ સ્વરૂપે, બ્રહ્મૈવ આત્માયતિ શાસ્ત્રાણી સર્વસ્માત અંતરમ જગુઃ. આ પ્રકારે શાસ્ત્રો કહે છે કે બ્રહ્મૈવ આત્મા, આ પ્રકારે જે સ્વપ્રકાશ હોવાને કારણે સાક્ષાત અપરોક્ષ છે એવું બ્રહ્મ આત્મા છે એવું શાસ્ત્રો કહે છે. કેવું છે? સર્વાંતર, સર્વસ્માદ અંતરમ, સર્વ અંદર છે, સર્વનો અંતરાત્મા છે, એ પ્રકારે શાસ્ત્રો કહે છે. એની પ્રશ્ન કરવાની રીત પણ જોવા જેવી છે. ટીકાકાર કહે છે ઘટાદયો જડાહાહી વન્યવ્યાપ્ત લોહપિંડવત વૃત્તિ અભિવ્યક્ત ચિત્ત સંબંધાત ભાષાંતે ગૌણમ તેષામ અપરોક્ષત્વમ. ઘટાદયો જડાહા, આ કેવો છે? જડ છે. જડ એટલે સ્વયં પ્રકાશ નથી. તો આ ઘટાનું જ્ઞાન અત્યારે ઘડો અપરોક્ષ ખરો, પણ જ્ઞાન કેવું થઈ શકે? આપણું મન આ ઘડાનો સંપર્ક કરે. મન આપણું જે છે એ ચક્ષુ દ્વારા બહાર જાય, ઘડાનો સંપર્ક કરે અને એક ઘટાકાર વૃત્તિ મનમાં જન્મે. એ ઘટાકાર વૃત્તિમાં ચૈતન્ય પ્રતિબિંબિત થાય. એ પ્રતિબિંબિત ચૈતન્ય છે એ આ ઘડાને પ્રકાશિત કરે. આવી પ્રક્રિયા છે. એટલે ઘટાકાર વૃત્તિ છે એ માત્ર ઘડાની આડે આવેલું આવરણ દૂર કરે અને વૃત્તિમાં પ્રતિબિંબિત ચૈતન્ય છે એ ઘડાને પ્રકાશિત કરે. આ પ્રકારની પ્રક્રિયા સ્વીકારાયેલી છે સમજવા માટે. આવું મોડલ છે. કારણ કે એવું કશુંક છે જેને માટે વૃત્તિ જ પર્યાપ્ત છે અને પેલું પ્રકાશિત કરવાની આવશ્યકતા નથી. એવો આત્મા છે જે સ્વયં પ્રકાશ છે અને માટે એને પ્રકાશિત કરવા માટે કોઈ પ્રતિબિંબ ચૈતન્ય જરૂર નથી.
જેવી રીતે અંધારા ઓરડાની અંદર કોઈક પદાર્થ હોય, ધારો કે નાળિયેર પડેલું હોય તો એ નાળિયેરને પ્રકાશિત કરવા માટે પ્રકાશ જોઈએ. એની અંદર એક દીવો હોય તો એને પ્રકાશિત કરવા કઈ પણ ના જોઈએ. તો અહીંયા આગળ હવે પેલી જે વૃત્તિ છે એ તો આપણે જોયું ને કે એવી કલ્પના કરો કે અંધારા ઓરડાની અંદર એક નાળિયેર છે, એની ઉપર એક ઘડો મૂકવામાં આવ્યો છે. તો ઘડો શું છે? આવરણ છે. એ ઘડાને લઈ લઈએ આપણે તો પણ જ્યાં સુધી અંધારો ત્યાં સુધી એ નાળિયેર દેખાય નહીં. પછી આપણે લાઈટ કરીએ એટલે એ લાઈટથી નાળિયેર દેખાય. જ્યાં સુધી ઘડો હોય તેને લાઈટ કરો તોય ના દેખાય. સમજ પડી? એટલે બે વસ્તુની જરૂર છે. એક તો આવરણ દૂર કરવાની જરૂર છે અને બીજું પ્રકાશથી પ્રકાશિત કરવાની જરૂર છે. એવી રીતે આ બધા જડ પદાર્થો છે એ અજ્ઞાનથી આવૃત થઈ ગયા છે. એટલે પહેલા આવરણ પેલો ઘડો દૂર કરવાની જરૂર છે. તો એવી રીતે ઘટાકાર વૃત્તિ જે છે એ આવરણ દૂર કરે અને વૃત્તિમાં પ્રતિબિંબ ચૈતન્ય છે એ ઘડાને પ્રકાશિત કરે. અને શું કહે? જડ પદાર્થો વન નિવ્યાપ્ત લોહપિંડવત છાયા હંકારેક્યમ તપ્તાય પિંડવન મતમ. કહેવામાં આવ્યું કે ભાઈ આ વૃત્તિ અને ચૈતન્ય ઐક્ય કેવું છે? પેલા તપેલા ગોળા જેવું છે. લાલ ચોલ ગોળો હોય એમાં શું છે? એ ગોળા છે લોખંડનો છે, એમાં અગ્નિ વ્યાપ્ત છે. ટૂંકમાં એ લોખંડનો ગોળો ક્યારે દજાડી શકે? અગ્નિથી વ્યાપ્ત હોય તો, નહીં તો ના દજાડી શકે. દ્રષ્ટાંત આપ્યું કે લોખંડનો ગોળો સ્વયં દજાડી ન શકે, અગ્નિથી વ્યાપ્ત હોય તો જ દજાડી શકે. તેવી રીતે વૃત્તિ સ્વયં ઘડાને પ્રકાશિત ના કરી શકે. વૃત્તિમાં પ્રતિબિંબિત ચૈતન્ય હોય તો જ ઘડાને પ્રકાશિત કરી શકે. વૃત્તિ અભિવ્યક્ત ચિત્ત સંબંધા. તેવી રીતે વૃત્તિમાં પ્રકાશિત કે પ્રતિબિંબિત જે ચિત્ત કહો કે ચૈતન્ય કહો એના સંબંધથી જ આ ઘડો ભાસે છે. એટલે ગૌણમ તેષામ અપરોક્ષત્વમ. ટૂંકમાં આ ઘડો વગેરે જે જડ પદાર્થો છે સ્વયં પ્રકાશિત છે નથી, એમનું અપરોક્ષત્વ કેવું છે? ગૌણ અપરોક્ષત્વ છે. કારણ કે એમાં આ વૃત્તિ ઉપહિત વૃત્તિ પ્રકાશિત ચૈતન્ય પ્રતિબિંબિત ચૈતન્ય જોઈએ. ટૂંકમાં પહેલા ચૈતન્ય વૃત્તિને પ્રતિબિંબિત કરે અને પછી એ વૃત્તિ ઘડાને પ્રતિબિંબિત કરે. સ્વપ્રકાશત્વાત તદ વિપરીતમ સાક્ષાત અપરોક્ષ પદાભ્યામ શ્રુત્યા ઉક્તમ યત સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ. એવું જાણીતું વાક્ય છે. યત સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ મહાવાક્ય છે. બ્રહ્મ કે બ્રહ્મ કહ્યું, સાક્ષાત અપરોક્ષાત કે આત્મા કહેવાય. આત્મા સ્વરૂપ છે એમ કરીને આત્માને બ્રહ્મનું ઐક્યનું પ્રગટ કરનારો વાક્ય છે. સ્વપ્રકાશત્વાત તદ વિપરીતમ. બ્રહ્મ કેવું છે? સ્વપ્રકાશ હોવાને કારણે આ જળ ઘટપટ વગેરે કરતા વિપરીત છે, વિલક્ષણ છે. સાક્ષાત અપરોક્ષ પેલું ગૌણ અપરોક્ષ નહીં, મુખ્ય અપરોક્ષ. સાક્ષાત કહીને અપરોક્ષપણું પણ બે પ્રકારનું થયું. એક અપરોક્ષપણું કયું છે? મન અને ઇન્દ્રિય દ્વારા જેનું જ્ઞાન થાય તે. બીજું અપરોક્ષપણું કયું? મન અને ઇન્દ્રિયની જરૂરિયાત વગર જે જ્ઞાન થાય એને સાક્ષાત અપરોક્ષ કે મુખ્ય અર્થમાં અપરોક્ષ કહેવામાં આવ્યો. તો સાક્ષાત અપરોક્ષ પદાભ્યામ શ્રુત્યા ઉક્તમ બ્રહ્મૈવ. શ્રુતિ માનીને સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ કહેવામાં આવ્યો. તે બ્રહ્મ સર્વાંતરત્વાત. એ આત્મા સર્વાંતર જે સર્વનો અંતરતમ છે એ આત્મા. તો એ પ્રકારનું સાક્ષાત અપરોક્ષ બ્રહ્મ છે એ આત્મા છે. એ બ્રહ્મ એટલે સર્વાંતર એ આત્મા છે. એ સર્વશાસ્ત્રાણી વદંતી. એવું શાસ્ત્રો કહે છે. તત્ર સંભાવ્યતે શેષ. ટૂંકમાં આ રીતે શાસ્ત્રો બ્રહ્મ છે એની સંભાવના કહે છે. આ પ્રકારે
तत्र संभाव्यते शेष तन्न संभाव्य सॉरी मैंने कहा तन्न संभाव्यते शेष એટલે ઉશસ્ત કહે છે કે પણ આ શક્ય નથી. શાસ્ત્રો ભલે કહેતા હોય કે હું સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ છે, જે આત્મા છે, સર્વાંતર છે, તત ન સંભાવ્યતે, પણ સંભવિત નથી. કુતો ન સંભાવ્યતે એને કહેવામાં પૂછવામાં કે કેમ સંભાવિત નથી, ત્યારે પછીના શ્લોકમાં કહે છે સર્વાંતરત્વમ બ્રહ્મત્વમ દ્વયમાસ્તામિહાત્મનઃ આત્મા ન તુ શરીરાદે સંઘાતાત સ્યાદ વિલક્ષણઃ. સર્વાત્મરત્વમ આત્મનઃ સર્વાત્મરત્વમ સર્વાંતરત્વમ બ્રહ્મત્વમ દ્વયમ ઇહ આસ્તામ. कैसे सर्वांतरत्वम ब्रह्मत्वम अद्वैत रूपम चेत आत्मन उच्यते तदुभयम आस्ताम तिष्ठतु. કે ભી આવી રીતે શાસ્ત્રો કહે છે કે આત્મા સર્વાંતર છે, આત્મા બ્રહ્મ છે, એટલે કે અદ્વિતીય છે. આત્મા બ્રહ્મ કરતા જુદો નથી, માટે આત્મા અદ્વિતીય છે. એવું જે આત્મનો ઉચ્ચતે, એવું જે શાસ્ત્રો આત્મા વિશે કહે છે, તો ઉભયમ આસ્તામ તિષ્ઠતુ, એને બાજુએ રાખો ભાઈ. કેમ? આલોચયિતુમ અનર્હમ, એના વિશે અત્યારે ચિંતા કરવાની જરૂર નથી. કેમ? તયો ધર્મિણીવ સંશયાત. પહેલા પ્રશ્ન એ છે કે આત્મા નામની વસ્તુ છે? તમે આત્મા નામની વસ્તુને સિદ્ધ કરો તો પછી એ બ્રહ્મ છે, સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ છે એવું નક્કી થાય ને. જગતના બધા પદાર્થો જળ છે અને ગૌણ રીતે અપરોક્ષ છે, તો આત્મા સાક્ષાત અપરોક્ષ ક્યારે હોય? જ્યારે આ જળ પદાર્થો કરતા ઉપાધિ કરતા ભિન્ન હોય. એવું કે આત્મા છે કે ઉપાધિ જ આત્મા છે? તયો ધર્મિણીવ સંશયાદિ ભાવ. ટૂંકમાં સાક્ષાત અપરોક્ષાત એક, અદ્વિતીયત્વ બે, આ શું છે? ધર્મ છે. કોના ધર્મ છે? આત્માના ધર્મ. કે બ્રહ્મપણું, સાક્ષાત અપરોક્ષાતપણું કે સર્વાંતરપણું. સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મપણું, સર્વાંતરપણું, અદ્વિતીયપણું, આ તો આત્માના ધર્મ છે. પણ આત્મા ક્યાં છે? આત્મા વિશે જ પ્રશ્ન છે કે આત્મા છે કે નહીં? સર્વાંતરત્વમ બ્રહ્મત્વમ દ્વયમ આસ્તામ ઇહ આત્મન. આત્મા ન તુ શરીરાદિ સંગાતાત સ્યાદ વિલક્ષણ. પણ આત્મા શરીરાદિ સંગાતાત વિલક્ષણ નતુ. પણ આત્મા શરીર વગેરે સંગાત વિલક્ષણ ક્યાં છે? એવું કોઈ આત્મા છે? આત્મા શરીર આદિ સંગાતાત વિલક્ષણ ન સ્યાત ન સંભાવ્યતે ઇત્યર્થ. તો બધા લોકો જાણે છે કે આ શરીર આત્મા છે. તો શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ નામનો સંઘાત છે, એને કરતા જુદો કોઈ આત્મા છે? પહેલા એ સિદ્ધ કરો, તો પછી આત્મા સર્વાંતર છે, એ આત્મા બ્રહ્મ છે, એને વિશે આલોચન કરીએ આપણે. એ વિશે આલોચેતુમ અનર્હમ. આત્માના બ્રહ્મત્વ વિશે, સર્વાંતરત્વ વિશે આલોચન કે બ્રહ્મ એટલે એનો અર્થ શું કરવો, ને આલોચન કે વિચાર ક્યારે કરીએ? પેલા આત્મા છે એવું નક્કી થાય ત્યારે. એવો આત્મા આ સંગાતથી વિલક્ષણ આત્મા છે એવું નક્કી થાય ત્યારે કરી શકીએ. પણ ન સ્યાત ન સંભાવ્યતે, એ જ સંભવિત નથી. ઇત્યર્થ. એક પહેલી પાદ નોંધ છે. સંઘાત સંબદ્ધ
कर्तृभोक्तृ रूप आत्मा विद्यते उपगम्य तद असंबद्ध शुद्ध नास्ति प्रश्न व्याख्यांते। अब प्रश्न व्याख्या प्रकार करे कि संघात संबंध संघात से दे इंद्रिय मन बुद्धि रूपी संघात से संबंधित कर्तृभोक्ता मीमांसको माने छे। શું માને છે? આત્મા કરતા છે, ભોગતા છે. શરીર કરતા જુદો ખરો, પણ છતાંય પણ સૂક્ષ્મ શરીર સાથે સંબંધિત ખરો. અંતેથી કર્તૃભોક્તૃ અને સૂક્ષ્મ શરીર દ્વારા સ્થૂળ શરીર સાથે સંબંધિત છે. આમ કર્તા ભોક્તાજનો સ્વરૂપ છે એવો આત્મા છે. એથી ઉપગમ્ય શુદ્ધ નાસ્તે કર્તૃત્વ ભોક્તૃત્વ રહિત શુદ્ધ આત્મા નથી. આ પ્રકારે આવું બધું આપણે વાંચ્યું ત્યારે કઈ ખબર નથી. ટૂંકમાં ભાષ્યકારે પણ આ પ્રકારે વ્યાખ્યા કરી નથી. અહીંયા ગ્રંથકાર જરા જુદા પ્રકારની કે ભાઈ આવો પ્રશ્ન પૂછે છે કે સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ એ આત્મા સર્વાંતર તન્મે વ્યાચક્ષ્વેતિ. શાસ્ત્રો જે કહે છે કે આત્મા સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ છે અને સર્વાંતર છે, એ વિશે મને વ્યાખ્યા કરો. એટલે કે એ આત્મા છે ત્યાર પછી આ પ્રશ્ન ઉપસ્થિત થાય. પછીના શ્લોકમાં કહે છે મહ્યમ વ્યાચક્ષ્વતે નાહમ न्यास्येते बुद्धिकौशलम् इत्युक्तो याज्ञवल्क्यस्तम् एष आत्मेत्युवाचः। मह्यम व्याचक्ष्व यदि अस्ति संघात लक्षणात्मा तरी मह्यम व्याचक्ष्व यथा अपरोक्षात् स्यात् तथा निरूपय. આ તો છે ને એમને બરોબર ટ્રેપ કરે છે. કારણ કે અપરોક્ષને બતાવી ના શકાય ને. આ ઘટપટ વગેરે વસ્તુ એવો આત્મા હોય તો બતાવી શકાય. જો મેં આ રહ્યો આત્મા તો મને એવી તો બતાવ, તો અપરોક્ષતાને સમજાવતો અને મને બતાવીને સમજાવો. એટલે કે છે યદિ અસ્તિ સંઘાત વિલક્ષણ આત્મા, આ સંઘાત કરતા વિલક્ષણ આત્મા જો હોય તરી મહ્યમ વ્યાચક્ષ્વ, તો મને એની વ્યાખ્યા કરો, મને એ સમજાવો. કેવી સમજાવો? યથા અપરોક્ષતા સ્યાત તથા નિરૂપય. તો જેવી રીતે આત્મા અપરોક્ષ બને એ પ્રકારે નિરૂપણ કરો. જ્ઞાસ્યેતે બુદ્ધિ કૌશલમ તે યેન તવ કૌશલમ જાનીયામિતિ. બહુ કુશળ છે પ્રશ્ન કરવામાં કે જે આત્મા છે એનું તો વિષયીકરણ થઈ જ ના શકે ને. સર્વને વિષય કરનાર આત્મા છે કેવો છે? દ્રષ્ટા છે, ક્યારે દૃશ્ય ના બની શકે. એટલે દૃષ્ટાધિવૃત્ત સાક્ષી દુર્ગેવ ન તો દૃશ્યતે. આત્મા હંમેશા દૃત છે, દ્રષ્ટા છે, સાક્ષી છે, એ ક્યારે પણ દર્શનનો વિષય ન બની શકે. તમે દેખાડો તો મને એવી રીતે દેખાડો જેથી આત્મા મને અપરોક્ષ થાય. તો તમે દેખાડો એટલે અપરોક્ષ દેખાડી જ ના શકાય. એ દેખાડી શકાય અપરોક્ષ હોય નહીં, એટલે સાક્ષાત અપરોક્ષ ના હોય. જે દેખાડી શકાય ગૌણ અપરોક્ષ હોય પણ સાક્ષાત અપરોક્ષ ના હોય. એટલે કહે છે કે ये यथा अपरोक्षता स्यात् तथा निरूपय. जे प्रकारे आत्मा अपरोक्ष ज्ञान विषय बने ई प्रकारे निरूपण करो. ये नतर व्याख्या कौबुद्धि कौशलम जानीयामिति. तो समझू પોલું તે વગાડ્યું તેમાં કઈ તેસી કારીગરી સામીલું વગાડે તો હું જાણું કે તું શાણો છે.
શેઠ પાસે બિચારો વગાડવા આવ્યો, સારંગી વગાડે. એનું કે શેઠ કંઈક આપશે. પોલું છે તે બોલ્યું, તમે કરી ત્યાં શીકારી કરી, તો પોલું છે તો બોલે જ ને. સાંભળેલું વગાડે તો જાણો કે હું તું શાણો છે. તેવી રીતે આ તો કર્મની ઉપાસનાની વાતો તો કરી બરાબર છે બધી, પણ હવે જરા આની વાતો કરે જાણો કે તું શાણો છે. इत्युक्तो याज्ञवल्क्यः तम एष आत्मा इति उवाच एवं पृष्टो याज्ञवल्क्यः. આ પ્રકારે જેને પ્રશ્ન કરવામાં આવે છે યાજ્ઞવલ્ક્ય, સ્વરૂપત્વેન હસ્તામલકાદપી અવ્યવહિત આત્મની અસંભાવના એવ અનુચતે અત્યંત અવ્યવહિત વાચક એક શબ્દ પ્રયોગેણ સૂચયન. હસ્તામલક, હાથની અંદર આમળાનું ફળ હોય તો કેટલું સ્પષ્ટ હોય કે આમળું શીતળ છે. આંખો તમારે બંધ હોય તો પણ તમે જાણી શકો કે આમળું છે. તો એનાથી પણ એ આમળું જેટલું સ્પષ્ટ, એનાથી વધારે સ્પષ્ટ. વિવેકાનંદે પૂછ્યું, નરેને પૂછ્યું રામકૃષ્ણ પરમહંસજીને કે ભાઈ તમે ભગવાનને જોયો છે? એટલે તને જોઉં છું એના કરતા પણ વધારે સ્પષ્ટ રીતે જોઉં છું. એટલે હાથની અંદર આમળાનું ફળ હોય એના કરતા પણ અવ્યવહિત, એના કરતા પણ નજીક, આટલું પણ અંતર નથી. હાથમાં આંગળું છે જાણવા માટે તો ચામડી જોઈએ, મન જોઈએ, ત્યારે જાણી શકે. આપણે બેધ્યાન હોઈએ તો હાથમાં આમળું હોય તો પણ ખ્યાલ ના આવે, અને હાથમાં આમળું હોય, આપણી ચામડી એવી સેન્સિટિવ ના તો પણ ખ્યાલ ના આવે. એ બધું હોય તો પણ જેને ચામડીની જરૂર નથી અને મનની પણ જરૂર નથી, એટલું જે નજીક છે. કોઈ પ્રકારનું વ્યવધાન નથી, કોઈ પ્રકારનો અવરોધ વચ્ચે નથી. અસંભાવના એવ અનુચિતા, એ નથી એ પ્રકારનો પ્રશ્ન કરવો અસંભાવના. ટૂંકમાં આ પ્રશ્ન કઈ થયો છે? આત્માની અસંભાવના જોઈને કે આ ન સંભાવ્ય રહે, આવો આત્મા હોય જ ના છે. જે સાક્ષાત અપરોક્ષાત છે, જે સર્વાંતર છે, એવો આત્મા હોય જ ના શકે. એની સંભાવના જ કેમ સિદ્ધ કરે? એટલે ભાઈ એ તો એટલો નજીક છે કે એની અસંભાવનાનો પ્રશ્ન ઉપસ્થિત જ ન થવો જોઈએ. અસંભાવના એવા અનુચિતા, પ્રશ્ન આત્મા વિશે થઈ જ ના શકે. આત્મા નથી એ પ્રકારનો પ્રશ્ન થઈ જ ના શકે. અત્યંત અવયહિત વાચક એત શબ્દ પ્રયોગેણ, એટલે ટૂંકમાં આ તો સેલ્ફ એવિડન્ટ છે, સ્વપ્રકાશ છે. આત્મા તું છે, એ હું તો હંમેશા સ્વપ્રકાશ છે ને. હું વિશે પ્રશ્ન થઈ શકે? હું છું, મેં કહી દઉં હું છું કે નહીં, પૂર્વા કરો. એટલે પણ તું બોલે છે જ બતાવે કે તું છે. હું છું કે નહીં એવો પ્રશ્ન કોઈને થઈ ના શકે. હું ન હોવા પણ પ્રશ્ન થઈ જ ના શકે. હું એટલો નજીક છે અને નજીકમાં નજીક છે, મારો પોતાનું સ્વરૂપ છે, ને માટે હું છું કે નહીં એવો પ્રશ્ન ક્યારેય ઘોર ગાઢ અંધકારમાં ઉપસ્થિત ના થાય. તમારો હાથ પણ ના દેખાતો એવા સંજોગોમાં પણ હું છું કે નહીં એવો પ્રશ્ન ઉપસ્થિત કોઈને ના થાય. એટલે અસંભાવના એવા અનુચિતા. આ હું છે કે નહીં પુરવાર કરો એમ કરીને હું હોય કે ન હોય એ પ્રકારની અસંભાવના, અને ન હોવા પ્રકારની પરિસ્થિતિ તો હોય જ ના શકે. એટલા માટે અત્યંત અવ્યવહિત વાચક એત શબ્દ પ્રયોગેણ સૂચન. એષ કઈ વિભક્તિ છે? પ્રથમા કયા શબ્દની? સર્વનામ તો ખરું, કા અસ્મત નહીં. હા, એતત નું એષ, બરાબર. હું લખ્યું છે પણ અત્યંત અવ્યવહિત વાચક એત શબ્દ પ્રયોગેણ. આ એત શબ્દ, આ શબ્દ છે ને એ અત્યંત નજીક છે. કે આપણી પાસે શબ્દોની મર્યાદા છે. તેથી
અત્યંત નજીક એને સૂચવવા માટે, એને નિર્દેશ કરવા માટે કયું સરનામું વાપરી શકાય? જે અત્યંત નજીક જે છે એનો નિર્દેશ કરવાનું સરનામું વાપરી શકાય. માટે એતત જેનું રૂપ છે એશ. એટલે શું કહે છે કે એશ આત્મા એથી ઉવાચ. આ આત્મા છે, આ આત્મા છે. બસ આટલું જ કહો. એશ તે આત્મા. જો બીજી ફૂટનોટમાં કહે છે શું તો એશ તે આત્મા. આ એશ ત છે કે એશ તે છે? એટલું તો લખવાનું. બોલવાનું નહીં. બરાબર. એ ચોય વાયા એવું તો નહીં શીખ્યા કે પણ તે એનું શું થાય? આ પછી ગયા જતો રહે. એ છે તે આત્મા ઉત્તમ પુરાણ. એટલે ઉપનિષદમાં એ છે તે આત્મા સર્વાંતર એવું કહ્યું છે. તારો આત્મા. અહીંયા પુરાણમાં તે શબ્દનો પ્રયોગ જ નથી. એ જ આત્મા ઉવા છે. એ છે તે આત્મા નહીં, પણ અહીંયા કહે છે યાજ્ઞવલ્ક્ય શું કહ્યું? એ જ આત્મા ઉવા છે. આ આત્મા છે. એવું કેમ? તમે પુરાણે ત ઇતિ ત્યક્તમ. તે પુરાણ ની અંદર આ તે શબ્દ છે એનો ત્યાગ કરવામાં આવ્યો. એટલે એનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. કેમ? નિર્વચ્છિન્ન પ્રત્યક્ષતા વિવક્ષણાદ. કારણ કે અત્યંત અનવચ્છિન્ન કે નિરવચ્છિન્ન પ્રત્યક્ષતા, કોઈ પ્રકારના સંકોચ વગર નજીકતા. આત્મા એટલો નજીક છે, એટલો નજીક છે કે એ નજીકપણામાં કોઈ સંકોચ જ નથી. આમ હોલ નજીક છે નથી, ટવ્યો વધારે નજીક છે નથી, મારું ઉપવસ્ત્ર વધારે નજીક છે નથી, મારું શરીર વધારે નજીક છે નથી, મારી મન વધારે નજીક છે નથી. આત્માની નજીકતા છે એ નજીકમાં નજીક, પણ નજીકતામાં કોઈ પ્રકારનો સંકોચ જ નથી. બીજી બધી વસ્તુઓ નજીક છે એ કશાકની તુલનામાં નજીક છે. આ તો કોઈ પ્રકારની તુલના વગર નજીક છે. નિરવચ્છિન્ન પ્રત્યક્ષતા એ નિરવચ્છિન્ન કોઈ પ્રકારની મર્યાદા કે સંકોચ વગરની નજીકતા છે, પ્રત્યક્ષતા છે, પોતાપણું છે. તો પોતાપણું, કોઈ પ્રકારના સંકોચ વગરનું પોતાપણું એ આત્મા વિશે કહેવાયું છે. તેથી તે તારો આત્મા એમ કહેવામાં આવે. સંબોધ્યમાન પ્રત્યય પ્રત્યક્ષ કથન સંભવા. તો કદાચ એવું લાગે કોઈને ત્યારે ઉશસ્તને જ કહેવામાં આવે કે તારો આત્મા, એનો આત્મા આવો સર્વાંતર છે, બ્રહ્મ છે, મારો આત્મા નહીં, એવી જાતનો કદાચ અર્થ કોઈ કરે. આમ તો એ છે તે આત્મા બધાને લાગુ પડે. તત્વમસી તત્વમ તો બધાને લાગુ પડે. એ સતે આત્મા બધાને લાગુ પડે. છતાંય પણ કદાચ કોઈના મનમાં એવી સમજ ઉભી થાય કે તે તારો જ આત્મા, બીજા કોઈ નહીં. એમ એ તારા પણ અંદર કંઈક આવી જાય આત્મામાં, એમ કરનાર આત્મા કોઈ રીતે મર્યાદિત ન થાય. એટલા માટે એ તારો આત્મા નહીં, આ આત્મા છે એટલું જ કહ્યું. ठीक है. अत्यंत अव्यवहित वाचक एत शब्द प्रयोगेण. જે અત્યંત અવ્યવહિત, અત્યંત નજીક નો વાચક છે એવા એ છે જે એતતનું પ્રથમા છે પ્રયોગેણ સૂચયન કે આત્મા છે નજીકમાં નજીક છે. પ્રત્યેકને તારો પોતાના પણ જે છે એ છે ઉક્ત વિશેષણ આત્મા એતન માત્રમ આસ્મ ઇત્યર્થ ઉવાચ. તો બસ આટલું જ કહ્યું. એ છે આત્મા. આત્મા નહીં યત સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ. આત્મા સર્વાંતર તન્મે વ્યાચક્ષવેતિ.
જે સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ છે, જે આત્મા સર્વાંતર છે, એની વ્યાખ્યા કરો કે એશ આત્મા, એશ જે એશ શબ્દથી કહેવાય જે આત્મા છે, આ એટલે સ્વયં પ્રકાશ છે, આત્મા છે. એનો એવું કહેવામાં આવ્યો કે સ્વયં પ્રકાશ છે, નજીકમાં નજીક છે, જેમાં પોતાપણો છે, એ આત્મા છે. એના વિશે તું નથી એવું ક્યારે પ્રશ્ન કરી રહ્યો? આ તારો પ્રશ્ન ક્યારે ઉપસ્થિત થયો? જે એકદમ સ્પષ્ટ છે, જે સ્વયં પ્રકાશ છે, બધાના જ્ઞાનનો વિષય છે, જે ન હોવા પણ જેમાં હોય જે ના શકે, ન પ્રકાશ હોવો જેવો ન હોઈ શકે, એના લીધે અસંભાવનાનો પ્રશ્ન ક્યાં ઉપસ્થિત થાય છે? પછીના શ્લોકમાં કહે છે કતમો યાજ્ઞવલ્ક્યેતિ પુનઃ પૃષ્ઠ ઉવાચ તમ તવ પ્રાણમ તથા પાનમ ઉદાનમ વ્યાનમેવ ચ. કતમો યાજ્ઞવલ્ક્યેતિ, એ છે આ આત્મા છે. યાજ્ઞવલ્કે કયો આત્મા છે? અનેક માનો કયો જે છે એ આત્મા છે. કતમ કતર કતમ કતર બે હોય તો કયા બે માંથી એક, કતમ કયા અનેક માનો એક. એ કે છે ટીકાકાર એવં અંતર્મુખશ્ચેત અયમ ઉષસ્ત. જો ઉષસ્ત અંતર્મુખ હોય તો આટલું પૂરતું છે. એશ આત્મા એટલું કહેવામાં આવે તો એશ શબ્દને આત્મા એના પર જો એ બરોબર ઊંડાણથી વિચાર કરે તો જાણી જાય કે ભાઈ કોના વિશે વાત થઈ રહી છે. ઉષસ્ત અંતર્મુખ છે. જો ઉષસ્ત અંતર્મુખ હોત તો જાણે આટલું પૂરતું હતું. તરી એશ આત્મા એતાવતા ઉત્તરેણ તોષમ એષ્યતે. તો એશ આત્મા, આ આત્મા છે પેલું કહેવા પરથી એને સંતોષ થઈ જાય કે ભાઈ હું જે વાત કરું છું એ શું કોણ છે એ આજ્ઞવલ્કે જાણે છે. ઇતિ આશયેન યાજ્ઞવલ્ક્યેન તથા ઉક્તેપી કે ઉષસ્ત અંતર્મુખ હોય તો એશ આત્મા, આ આત્મા એટલું કહેવા માત્રથી ઉષસ્તને સંતોષ થઈ ગયા હોય. સતુ બહિર્મુખત્વાત. અત્યારે ઉષસ્ત બહિર્મુખ થઈ ગયો છે. કેમ? પ્રશ્ન કરે ને, જોઈએ તો ખરા. ટૂંકમાં યાજ્ઞવલ્ક્ય પર વિજય પ્રાપ્ત કરવાની ઈચ્છા છે ને, એને કારણે ઉષસ્ત બહિર્મુખ થઈ ગયો. સતુ બહિર્મુખત્વાત સંદિગ્ધ. તેથી યાજ્ઞવલ્ક્યે કહ્યું એશ આત્મા એ નાનકડા વાક્યનું ગાંભીર્ય કે અર્થ ન સમજી શકવાને કારણે સંદિગ્ધ. પછી સંદેહ જન્મ્યો કે ચાલો આ તો ખરું, પણ આ તો આ દેહ છે અને આ મન છે ને આ બુદ્ધિ છે, કયો આ? સંદિગ્ધ. પુનઃ પૃષ્ઠવાન હિ યાજ્ઞવલ્ક્ય. કતમો યાજ્ઞવલ્ક્યેતિ પુનઃ પૃષ્ઠ ઉવાચ તમ. ફરી યાજ્ઞવલ્ક્યને પૂછવામાં આવ્યું કે કતમો યાજ્ઞવલ્ક્ય, હે યાજ્ઞવલ્ક્ય અનેક માનો કયો આત્મા છે? સા આત્મા કતમાયતિ. કયો છે? કિમ સ્થૂલમ દેહમ, આ સ્થૂલ દેહ આત્મા છે? કિમ સૂક્ષ્મ, કે સૂક્ષ્મ દેહ આત્મા છે? કિમ વા સાક્ષી, કે પછી સાક્ષી આત્મા છે? કતમ ન આદ્યવ પરિચ્છિન્નત્વેન સર્વાંતરત્વ વ્યાઘાતાત. આ સ્થૂળ શરીર તો આત્મા ના હોય, કારણ કે એ સર્વાંતર નથી, સ્થૂળ છે ને. સ્થૂળ છે એટલે બહાર દેખાય છે ને, અનુભવ થાય છે. તેથી
જો સર્વાંતર કઈ વસ્તુ હોય જે સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ હોય, સૂક્ષ્મ સૂક્ષ્મતરમ નિત્યમ તત્વમેવ ત્વમેવ તત્, સૂક્ષ્મ સૂક્ષ્મતરમ, સૂક્ષ્મ કરતા પણ સૂક્ષ્મ છે. આ સ્થૂળ દેહ તો સ્થૂળ છે, સૂક્ષ્મ શરીર પણ સ્થૂળ છે. દ્રષ્ટિ જોવા જઈએ તો એનું પણ વિષયીકરણ થઈ શકતું હોય છે. માટે સ્થૂળ શરીર પણ આત્માનો હોય, સૂક્ષ્મ શરીર પણ આત્માનો હોઈ શકે. આદ્યો કઈ સૂક્ષ્મ શરીર પણ છે ને એક દેહ પૂરતું જ મર્યાદિત હોય છે, પરિચ્છિન્નત્વ. સ્થૂળ દેહ દેશમાં કાળમાં બધા મર્યાદિત છે. સૂક્ષ્મ શરીરમાં કદાચ એમ કહેવાય કે દેશ કાળની મર્યાદા ના હોય તો પણ એક શરીર પૂરતું જ છે, પરિચ્છિન્ન. એટલે સૂક્ષ્મ શરીર કદાચ એનું અંતર હોય, આ સ્થૂળ શરીરના અંદર હોય પણ સર્વની અંદર તો ના હોઈ શકે ને. એક જ સ્થૂળ શરીર હોવાના કારણે એ સર્વની અંદર તો ના હોઈ શકે. એટલે સર્વાંતરત્વ વ્યાઘાતા, તો સ્થૂળ શરીર પણ આત્મા ન હોઈ શકે, સૂક્ષ્મ શરીર પણ આત્મા હોઈ શકે. કારણ કે તો સર્વાંતર ન હોઈ શકે, એ આત્મા સર્વાંતર હૈ. એટલે સાક્ષી આત્મા હોય કે ન અંત્ય, સાક્ષી પણ આત્મા ન હોય. કેમ? તત્વે માન અભાવ. સાક્ષી છે કે નહીં એનું પ્રમાણ શું, એનો પુરાવો શું? સાક્ષી ના હોવા વિશે કોઈ પુરાવો નથી. સાક્ષી તો હોઈ શકે સર્વાંતર, પણ હોવા વિશે પુરાવો નથી. એવી પ્રશ્ન આશય. ટૂંકમાં પ્રશ્ન કરવાની પાછળ પણ આને ગૂંચવવાનો, ત્યારે ફસાવાનો જ આશય નહીં કોઈ કરે. જો સાવધાન ના હોય અને કઈ કહી દે તો તરત ફસાઈ જાય. इति पुनः पृष्ठः उवाचितम् एवं पृष्ठो याज्ञवल्क्य. યાજ્ઞવલ્ક્યને આ પ્રકારે ફરી પ્રશ્ન કરવામાં આવ્યો. ઉવાચિતમ પૃષ્ટુઃ સ્વાનુભવ પ્રદર્શને અનધિકારતામ આલોચ્ય. પોતાને અનુભવ છે એના પ્રદર્શન કરવા માટેની અધિકારીત્વ આ ઉશસ્તમાં નથી. એને પોતાને અનુભવ છે, યાજ્ઞવલ્ક્યને તો છે જ, ઉશસ્તને પોતાને પણ છે. છતાંય પણ એ અનુભવ નું પ્રદર્શન કરવામાં એનો અધિકાર નથી. ટૂંકમાં પ્રત્યક્ષ રીતે તો એમે પણ ઈશ શબ્દથી જાણી ગયો તો સમજી ગયો. બાકી બીજી કોઈ રીતે તો એટલે અનધિકારતામ આલોચ્ય, સ્વાનું પ્રદર્શને અનધિકારતામ આલોચ્ય, કે પ્રશ્ન કરવાનો ઉશસ્ત છે એ સીધે સીધું બતાવવા માટેનો અધિકારી નથી. તેથી તદ અનુગ્રહ, પરંતુ યાજ્ઞવલ્ક્યને છોડી ના દીધો, એનો તિરસ્કાર ના કર્યો. તદ અનુગ્રહાય, એ ઉશસ્ત પર અનુગ્રહ કરવા માટે. અનુમાનમ સાક્ષી પ્રદર્શન આહ, સાક્ષીના સંબંધમાં અનુમાન કહે છે. સાક્ષી પ્રત્યક્ષનો વિષય તો ના બની શકે, એના વિશે અનુમાન કહે. ઇદમ એ પ્રકારે એમને આ પ્રકારે કહ્યું. બીજો શ્લોક પણ આવી જાય છે, એ બીજો શ્લોક વાંચી લઈએ. વ્યાપારયતિ દેહસ્ય મધ્યગ સૂત્રધારવત સર્વાંતરસ્ય દેહાદિ સંઘાતા સ્યાદ વિલક્ષણઃ. તો પ્રાણમ તથા અપાનમ ઉદાનમ વ્યાનમેવ છે વ્યાપારયતિ. તારો પ્રાણ અપાન ઉદાન વ્યાન સમાન પણ સમજી લેવાનો, એનો વ્યાપાર જેને કારણે છે. દેહસ્ય મધ્ય સૂત્રધારવત, દેહની મધ્યમાં સૂત્રધારની જેમ રહેલો છે. સર્વાંતર દેહાદિ સંઘાતાત સ્યાદ વિલક્ષણ, સર્વાંતર છે, દેહ સંઘાથી વિલક્ષણ છે. એ કહે છે यह तव प्राणापानादीनां सूत्रधारवत् प्रवर्तक है.
એ તારા પ્રાણ અપાનનો પ્રવર્તક છે. યતઃ પ્રવૃત્તિર્ભૂતાનામ, જેમાંથી પ્રાણીની સર્વ પ્રવૃત્તિ છે. અહમ સર્વસ્ય પ્રભવ મત્ત સર્વમ પ્રવર્તતે, બધી પ્રવૃત્તિ મારે કારણે છે. સૂત્રધારવત ઉર્ધ્વમ પ્રાણમ ઉન્નયતે અપાનમ પ્રત્યગસ્યતે મધ્યે વામનવાસીનમ વિશ્વે દેવા ઉપાસતે. એ પણ થયું કઠોપનિષદમાં બહુ કહેવામાં આવ્યું. કો શેવાન્યાત કઃ પ્રાણ્યાત યદેશ આકાશ આનંદો ન સ્યાદ. કો હિએવ અન્યાત કઃ પ્રાણ્યાત, કોણ શ્વાસ અંદર લે કોણ શ્વાસ બહાર કાઢે, જો આનંદ સ્વરૂપ આત્મા ન હોત તો. એમ કરીને અનુમાન એવું છે કે જયારે જયારે જળમાં પ્રવૃત્તિ દેખાય ત્યારે સમજવું કે ત્યાં ચેતન અધિષ્ઠાન હોવો જોઈએ. રથ દોડતો હોય તો ચેતન ઘોડા હોવા જોઈએ, તો જ રથ દોડી શકે. આપણને ડ્રાઈવર નીચે હોય તો બસમાં ડ્રાઈવર ન દેખાતો હોય, બસ ચાલતી હોય તો પણ આપણે અનુમાન કરી શકીએ કે બસ તો સ્વયં ચાલી ન શકે, માટે ચાલક હોવો જોઈએ. પ્રાણ અપાન બધા કેવા છે? જળ છે. યસ્તવ પ્રાણાપાનાદિના સૂત્રધારવત પ્રવર્તક. એ સૂત્રધાર દેખાય નહીં, તકલીફ એ છે. સૂત્રધાર બહુ સરસ કર્યો. આપણે કઠપુતળીનો ખેલ જોતા હોય ત્યારે સૂત્રધાર દેખાય નહીં. કઠની પુતળીઓ છે લાકડાની, એ જાત જાતનું બધું કરતી હોય, ખેલ કરતી હોય તો સૂત્રધાર દેખાય નહીં. સહ ઉક્ત લક્ષણ આત્મા તેવી રીતે સૂત્રધારની જેમ તારા પ્રાણ અપાન જ્ઞાન દાન સમાન આ બધાને જે પ્રવર્તિત કરે છે એ આત્મા છે. સામાન્ય તો દુષ્ટ અનુમાન સ્વરૂપમ તો, અને સામાન્ય તો દુષ્ટ અનુમાન કહે છે. જે સામાન્ય અનુભવનો વિષય છે એ પરથી અનુમાન છે. પ્રાણાદિ નિયંતા તદ્ભિન્ન તત્પ્રવર્તકત્વાत् યો યત પ્રવર્તક સદ્ભિન્ન તદ્ભિન્ન યથા સૂત્રધાર ઇતિ અનુમાન કર્યું. પ્રાણાદિ નિયંતા પ્રાણાદિભ્ય ભિન્ન. આ પ્રાણ અપાન બધો નિયંતા છે એ પ્રાણ અપાન કરતા જુદો હોવો જોઈએ. તત્પ્રવર્તકત્વાत्, કારણ કે એને પ્રવૃત્ત કરે છે. જેવી રીતે આપણે બેટરી ટોર્ચ લાઈટ હોય ને, પેલી બેટરી હોય, બેટરી સેલ હોય, એ પેલી ટોર્ચ કરતા જુદી હોવી જોઈએ, કારણ કે એને પ્રવર્તન કરનારી છે. તેવી તત્પ્રવર્તકત્વાत् યો યત પ્રવર્તક સહ તદ્ભિન્ન. જે જેનો પ્રવર્તક હોય એના કરતા ભિન્ન હોય, નિયમ છે. તો ઘોડો એટલે રથ પોતે જ પ્રવર્તક પોતાનો ના હોય, પોતે પોતાનો પ્રવર્તક ના હોઈ શકે. જે પ્રવૃત્ત છે એ બીજા કશાથી પ્રવૃત્ત થવા હોવા જોઈએ, એવો નિયમ છે. યસ્ય સન્નિધિ માત્રેણ દેહેન્દ્રિય મનોધ્રિય વ્યાપારેષુ સ્વકીયેષુ વર્તન્તે પ્રેરિતા એવ. બરોબર છે. યસ્ય સન્નિધિમાં, જેની સન્નિધિ માત્ર છે. દેહેન્દ્રિય મનોધ્રિય, આ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ બધા પોતપોતાના વ્યાપારમાં પ્રવૃત્ત થાય છે. એ કોણ છે? સાક્ષી કહો, ચૈતન્ય કહો. યત પ્રવર્તક સતત ભિન્ન યથા સૂત્રધાર. જેમ કઠપુત્રીનો સૂત્રધાર હોય, એ કઠપુત્રીનો પ્રવર્તક છે, એના માટે એનાથી ભિન્ન છે. તેવી રીતે આ પ્રાણ અપાન વગર પ્રવર્તક છે, એમનાથી ભિન્ન હોવા જોઈએ. આ તો તમે અનુમાનથી આત્માનો પુરવાર કરો છો. પુરવાર નથી કરતા, પણ આ તો શું છે? આ તો માત્ર અનુકૂળ તર્ક છે, શ્રુતિમત તર્ક છે. નથી અનુમાન પ્રદર્શને અપ્રમેયત્વ વિરોધ. આત્મા અપ્રમેય છે, કોઈ પ્રકારના પ્રમાણથી જેને માપી ન શકાય એવું આત્મા હોવાને કારણે અનુમાન પ્રમાણથી આત્માને તમે પુરવાર કરો છો તો કે નહીં, એવું નથી.
पर असंभावना निवृत्ति मात्रे अनुमानस्य व्यापारात् आत्मानी असंभावना निवृत्ति अनुमान શું કરે છે? આત્માની અસંભાવનાની નિવૃત્તિ કરે કે આત્મા હોવો જ જોઈએ. એ આત્માના હોવા વિશે પુરાવો નથી, પણ આત્મા નહીં હોવા વિશેની એને માટેનું આ ખંડન થઈ રહ્યા છે કે તું વિચાર કરે કે તારો પ્રાણ છે, અપાન છે. પ્રાણ તો જળ છે, વાયુ જળ છે. એ જળ વાયુ હલનચલન કેવી રીતે કરે? તો એને પ્રવૃત્ત કરવાનો કોઈ હોવો જ જોઈએ. એમ કરીને પર અસંભાવના ખરેખર જોવા જઈએ તો આત્મા તો પ્રેરણા પણ નથી કરતો. શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનોહેર યહ પ્રાણસ્ય પ્રાણ ચક્ષુષ ચક્ષુ પ્રાણસ્ય પ્રાણ. આ પ્રાણનો પ્રાણ એટલે પ્રાણનો પ્રવર્તક પણ કહેવાય, તો પ્રાણનો પ્રવર્તક પણ નથી. પ્રવર્તન કરવું એવી પ્રવૃત્તિ પણ આત્મામાં નથી. એટલે કર્મ થઈ જાય. કર્મ થાય એટલે વેદાંતિઓને તકલીફ પડે. કર્મ થાય એટલે વિકાર આવે. વિકાર આવે એટલે પછી વિનાશ આવે. વિકાર એટલે વિનાશ હોવાનો જ. એટલે કર્મ હોય એટલે વિકાર હોવાનો, વિકાર એટલે વિનાશ હોવાનો. તો આત્મા વિનાશી બની જાય. એટલે પ્રેરણા કરવા જેવું નચવામતાએ કરવાણી નિબધ્નંતિ ધનંજય ઉદાસીન અવદાસીન અસક્તમ તેષુ કર્મસુ મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સુયતે સચરાચરમ. ભગવાન કેવો છે? અધ્યક્ષ છે. એની સંધિ માત્રથી આ બધી પ્રવૃત્તિ થતી હોય એનામાં એ લોકોને પ્રેરિત કરવા માત્રનો એવો પણ કોઈ સંકલ્પ નથી, કશું જ નથી. અનુમાન પ્રસ્તુત કરવામાં આવ્યું છે માટે પર અસંભાવના નિવૃત્તિ માત્રે અનુમાનસ્ય વ્યાપાર. અનુમાનનું પ્રયોજન શું છે? આત્માની અસંભાવના જે ઉષસ્ત ચાક્રાયણે વ્યક્ત કરે એ હોય જ કેવી રીતે શકે? તો કે જો ભાઈ આ હોવો જ જોઈએ. પ્રાણ અપાન વગેરેનો પ્રેરક છે, એમના કદાચ જુદો હોવો જોઈએ. પ્રાણ સંઘાત કદાચ જુદો હોવો જોઈએ. આ સંઘાતનો પ્રેરક છે પણ એના કદાચ જુદો હોવો જોઈએ. એટલે દ્વયો અર્થ છે. તેથી કહે છે વ્યાપાર દેહસ્ય મધ્ય સૂત્રધાર. દેહનો જાણે મધ્યમાં રહેલો હોય અને સૂત્રધાર હોય તે રીતે સર્વાંતર સદેહાદિ સંઘાતા સ્યાદ વિલક્ષણ. એ આત્મા જે છે જે પ્રાણ અપાન વગરનો પ્રેરક છે એ જ સર્વાંતર છે. એ દેહાદિ સંઘાતા સ્યાદ વિલક્ષણ. દેહાદિ સંઘાતમાં ચેતનતા છે એની પોતાની નથી. તદ અહંકારમાં આશ્રિત્ય દેહ ચેતનતા અગાધ. એટલે અહંકારમાં ચેતનતા આવી છાયા અહંકારયોરેક્યમ તપ્તાય પિંડવન્મતમ. અહંકારની અંદર ચૈતન્ય પ્રતિબિંબિત થાય તો અહંકાર ચેતનવંતો બને. એને કારણે બુદ્ધિ, મન, ઇન્દ્રિયો, દેહ ચેતનવંતા. ચેતના પણ જે આ બધામાં છે એ કે સ્વયં નથી, એ લોકોનું ઉછીનું લીધેલું છે. અંતેથી દેહાદિ સંઘાતાત સ્યાદ વિલક્ષણ. કે દેહાદિ સંઘાતનો તો પ્રવર્તક છે. અંતેથી એના કરતા ભિન્ન એવો આત્મા છે. આમ સંભાવના રજૂ કરી તો આ સંભાવના નથી એવું રજૂ કરી આ શ્લોકની અંદર. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં દક્ષ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्ति. हरि ओम्. श्री